જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના ધરણા 500 થી વધુ સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા એડવોકેટ પીડી ચુડાસમા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ફરજ દરમિયાન ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ છે। વોર્ડ નંબર 10ની સેનિટેશન ઓફિસે જઈને ખોટા વિડીયો ઉતાર્યાનો આક્ષેપ। સફાઈ કર્મીઓને બદનામ કરવાનું કાવતરું રચાયા હોવાનો આક્ષેપ આ કર્મચારીઓ કરી રહ્યા છે। સફાઈ કર્મચારી અને વાલ્મીકી સમાજના પ્રમુખ સાથે બોલાચાલીનો પણ આક્ષેપ છે। સમગ્ર મામલે સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। એડવોકેટ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી। વખત કર્મચારી ઉપર આવા માણસો આવીને રોગ જમાવતા હોય છે, તો આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ પણ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ પણ આની ઉપર ફરિયાદ કરો। જ્યાં સુધી જો આની પર ફરિયાદ પદાધિકારી તેમજ અધિકારીશ્રીઓ ફરિયાદ નહીં કરે તો અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે। આગળ વાત કરીએ મહેસાણાની જ્યાં ઊંઝામાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચોરીનો બનાવ બન્યો। કેસર ભવાની જ્વેલર્સમાં ગ્રાહક બનીને બે ગઠિયા આવ્યા। વેપારીનું ધ્યાન ભટકાવી 3 લાખના સોનાની દાગીનાની ચોરી કરી। અહીં સાગરીતે ચાંદીની રાખડી ખરીદી વેપારીનું ધ્યાન ભટકાવ્યું। નજર ચૂકવીને 24 ગ્રામ સોનાની કડીઓ પેન્ટના પાછળના ખિસ્સામાં સંતાડી અને ફરાર થઈ ગયો। સોનાના કાનની કડીઓ પણ ચોરી થયા હોવાની માહિતી સામે આવી છે। આ સમગ્ર બનાવનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે હાથ ચાલાકી આ ચોર કરી રહ્યો છે। 3 લાખના સોનાની ચોરી થયા હોવાનો આક્ષેપ છે, જેના કારણે હવે તપાસ પણ હાથ ધરાઈ છે। તો બનાસકાંઠામાં ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। પાલનપુર ડીસા હાઈવે પર ધ બર્નિંગ ટ્રકના દ્રશ્યો સામે આવ્યા। ચડોતર પાસે સીએનજી ટ્રકમાં આગ લાગી। ટ્રકમાં આગ લાગતા જ અહીં અફરાતફરી મચી ગઈ। રોડ પર આગના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો। પાલિકાના ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો। તો આ તરફ નવસારીમાં વાંસદાના રાણી ફળિયા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે। વાડામાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો। હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ। દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું। આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો। હવે વાત કરીએ ઝેરી દારૂકાંડ બાદ પોલીસ સક્રિય થઈ છે। અમદાવાદના સાણંદમાં પોલીસના દરોડા। સાણંદ જીઆઈડીસીમાંથી દારૂ પકડાયો છે। મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। 1200 બોક્સમાંથી 32,392 દારૂની બોટલ જપ્ત કરાઈ છે। વીરપુર પાટિયા પાસેથી આ દારૂનો જથ્થો પકડાયો છે। તો અમદાવાદના સાણંદથી હવે દારૂનો જથ્થો ઝડપાયો છે। અંદાજે 32,392 દારૂની બોટલ જપ્ત કરવામાં આવી। આગળ વાત કરીએ સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયાની એસઆરકે ડાયમંડ કંપનીમાં 25 લાખ રૂપિયાની ખંડણીની માંગણી। આ મામલે પોલીસે પૂર્વ કર્મચારી વિજય દેસાઈની ધરપકડ કરી છે। આરોપીએ સિક્યોરિટી ઓફિસમાં ફોન કરી દિનેશ ભાર્ગવ નામ ધારણ કરીને ખંડણીની માંગણી કરી હતી। શેરબજારમાં દેવું થઈ જતા શોર્ટકટથી પૈસા કમાવવાના ઈરાદે તેણે આ કાવતરું રચ્યા હોવાનું સામે આવ્યું। મોબાઈલ નંબરના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી। આગળ વાત કરીએ અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર। શામળાજીના મેશ્વો જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું। નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે। ભિલોડાના ધારાસભ્ય અને મંત્રી પીસી બરંડાની રજૂઆત બાદ પાણી છોડાયું। મેશ્વો જળાશયમાં નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતોએ રાહત અનુભવી। આસપાસના વિસ્તારોને સિંચાઈ માટે મોટો ફાયદો મળશે। ઓછા વરસાદના કારણે મેશ્વો જળાશયમાં પાણીની આવક ઘટી હતી। નર્મદાનું પાણી છોડાતા જળાશયમાં પાણીની સપાટી વધવાની આશા છે। પાણી મળતા જ અરવલ્લીના ખેડૂતોમાં ખુશીનો માહોલ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે। હાર્દિક, આજે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે, કેટલા ગામોને લાભ મળશે? ચોક્કસ જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ છે તેને લઈને
જે રાજ્યના મંત્રી છે પીસી બરંડા, જે સ્થાનિક ધારાસભ્ય પણ છે, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મેશ્વો જળાશય જે યાત્રાધામ શામળાજી પાસે આવેલું છે તેમાં નર્મદાના જળ ઠાલવવામાં આવે, જેની હાલ શરૂઆત કરી દેવામાં આવી છે. નર્મદાના જળ પાણી હાલ છોડવામાં આવી રહ્યા છે મેશ્વો જળાશયમાં. મેશ્વો જળાશયમાં પાણી આવવાના કારણે ચોક્કસથી ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થવાનો છે. સાથે સાથે જે પાણી પુરવઠાની જે લાઈનો જઈ રહી છે લોકોના ઘર સુધી, તેને પણ ફાયદો થવાનો છે. એટલે કે સતત જે વરસાદી માહોલ ઉભો થવો જોઈએ, વરસાદ વ્યાપક થવો જોઈએ, જે ન થવાના કારણે આખરે આ જે નિર્ણય લેવામાં આવે છે તે ખેડૂતો માટે અને લોકો માટે ખૂબ સારા સમાચાર છે. અને નર્મદાના પાણી અરવલ્લી જિલ્લામાં છોડવામાં આવતા ખેડૂતો ખૂબ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. જામનગરમાં ધુવાબ નજીક અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું. બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બુલેટ સવાર પતિ પત્નીના કરુણ મોત નીપજ્યા. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ. મૃતદેહોને પીએમ માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચી માર્ગ ખુલ્લો કરાવ્યો. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે બાદ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. નોંધનીય છે કે આ ખૂબ જ ગંભીર ઘટનામાં પતિ પત્ની બંનેના મોત નીપજ્યા છે. ધુવાવ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. તો ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગની ઘટના સામે આવી છે. પીડિત વિદ્યાર્થીના પિતાના આક્ષેપ મુજબ 4 સિનિયર વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવો, માથું દબાવડાવવું, પરાણે સિગરેટ પીવડાવવી અને વિડીયો બનાવી ધમકી આપવી જેવા ત્રાસ આપવામાં આવતા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પિતાએ 3 દિવસ અગાઉ પોલીસમાં લેખિત અરજી કરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજ વાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે વધારે. આજે જે હોસ્ટેલની અંદર બનાવ બન્યો એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય